ઓમ શાંતિ મિત્રો, આજે આપણે આ બીજોરું લીધું છે એને આપણે છાલ ઉતારી લેવાની છે। હું શું બનાવું છું એ પછી તમને બતાવું। બીજોરાની છાલ બહુ જાડી હોય છે અને આ ખાટું પણ વધારે હોય છે લીંબુ કરતાં। આ છાલને તમે સુકવણી કરી એનો પાવડર તમે બનાવી શકો છો અને અથવા એને સુકાઈ જાય એટલે નાના નાના ટુકડા કરીને કુંડામાં પણ ખાતરમાં ઉપયોગમાં લઈ શકો છો। જો આ રીતે મેં બીજોરાની છાલ ઉતારી લીધી છે। આપણે બીજોરાને કાપી લીધું છે, એમાં બધા બી આપણે પહેલાં કાઢી લેવાના છે। જો આ રીતે બધું હું આવી રીતે ટુકડા કરી લઈશ અને પછી બધા બી કાઢી અને એનો રસ કાઢી લેવાનો છે। જો આ બીજોરાનો રસ મેં કાઢી લીધો છે અને બી પણ બધા લઈ લીધા છે। હવે તમને એમ થતું હશે આ શું બનાવે છે, પણ હું હવે આ બીજોરાનો પાવડર બનાવવાની છું। તો આપણે આ સાકર લીધી છે મેં 1 કટોરો, એમાં આપણે 1 બાઉલ લઈશું। આ 1 બાઉલ સાકર છે। હવે જે આ સાકર લીધી છે એમાં આપણે આ બીજોરાનો રસ કાઢ્યો હતો એ આપણે મિક્સ કરી લેવાનું છે। બી આમાં એક પણ રહેવું ન પડે, એવું લાગે તો તમારે કાઢી લેવાનું છે। જો આ રીતે હવે એમાં મિક્સ કરી દેવાનું છે। આ રીતે આપણે 4-5 દિવસ આપણે પંખા નીચે સૂકવવા દેવાનું છે। હજી આપણે આમાં થોડીક સાકર નાખીશું। જો આ બીજો આપણે અડધો મોટો વાટકો લીધો છે। તો આ રીતે આપણે, કારણ કે બીજોરું ખાટું વધારે હોય છે, તો આપણે આનો પાવડર બનાવીશું। કે ટૂરમાં ગયા હોય કે અથવા બાળકો હોસ્ટેલમાં હોય એને આપણે 1 ચમચી પાણીમાં નાખીને એ તરત પી શકીએ છીએ, એટલે લીંબુનો શરબત જેવો સ્વાદ આવે છે। તો આ રીતે આપણે હવે 4-5 દિવસ આને સૂકવવા દઈશું। આપણે સૂકવવા મૂકી હતી, 5 દિવસ થઈ ગયા છે। હવે આપણે આ બીજોરા અને સાકર મસ્ત સુકાઈ ગયા છે। હવે આપણે એને મિક્સર જારમાં દળી લઈશું। જો આપણે નાનો મિક્સર જાર લીધો છે એમાં આપણે દળી લેવાનું છે। જો આ અડધી સાકર દળાઈ ગઈ છે। હવે આમાં આપણે આ દળવાની બાકી છે
એમાં હું બતાવું આગળ. એમાં હવે આપણે સ્વાદ પ્રમાણે થોડુંક અમથું મીઠું નાખીશું અને આ આપણે ચાટ મસાલો બનાવ્યો હતો એ આપણે એમાં નાખવાનું છે, શેકેલું જીરું ને મરી ને એવું. હવે આને આપણે મિક્સરમાં દળી લઈશું, પછી આપણે એનું શરબત તૈયાર કરીશું. આ રીતે આપણે મિક્સ કરી અને દળી લેવાનું છે મિક્સર જારમાં. જો આ રીતે આપણે મિક્સર જારમાં દળાઈ ગયું છે. હવે આપણે બીજું દળી લઈશું. જો આ આપણે શરબતનો પાવડર તૈયાર થઈ ગયો છે અને આ આપણે ગમે તે વસ્તુ કંઈક બનાવ્યું હોય, મમરા છે, પછી દાળ છે, એમાં તમે પણ ગમે તેમાં ખાટી મીઠીમાં નાખી શકો છો. જો આ બિજોરાનો પાવડર છે, આનું તમારે શરબત કરવું હોય તો આમાં તમારે સંચળ અને જીરું અને મીઠું ને એવું નાખવું પડે. અને આ મેં તરત શરબત તૈયાર થઈ જાય એ રીતે હું તમને બતાવું. જો આ રીતે 1 ચમચી એમાં 1 ગ્લાસ પાણી લીધું છે, એમાં આપણે 1.5 ચમચી આ બિજોરાનો પાવડર નાખ્યો છે. આ આપણે શરબત તૈયાર થઈ ગયું. જો આ આપણે શરબત તૈયાર થઈ ગયું છે. આ શરબત તમે મહેમાન આવ્યા હોય કે તમે ટૂરમાં ગયા હોય તો આ રીતે 2 ચમચી નાખીને તમે તરત પી શકો છો. બિજોરાનું શરબત પાવડરનું તૈયાર છે. શાંતિ મિત્રો.